સીતારામ, કેમ છો બધા? વેલકમ ટુ ધ ન્યુ બ્લોગ. અમે જઈએ આજ કબરાવ મોગલ ધામ. તો મોગલમાં હું આવીને મને મારી ઈચ્છા હતી કે મારે મોગલમાં જવું, કબરાવ મોગલમાં જવું, પણ હુકમ જ નહોતો થતો. મારે માનતા પણ હે, મારા પાડોશી મારે એક જ કીધું ને તે માનતા કરી હતી કબરાવ કેવું પૈકી લાગે છે. તો એ પણ થઈ જાય ને બધા એની માનતા એ બીજા ન્યૂ માનતા પૂરું છે. હેલો ગાઈસ, હેલો હાય. હું ને પૂરીના ઘરના ને તેજાની બેન ને એના ઘરના બધા બે ગાડી લઈને જઈએ. શું છે તુસ્કી? ટાટા બાય બાય. હા તો અમે પુગાવ્યા 3 પાટીએ. શું પૈસો બેન? ચા કોફી ઠંડુ? ઠંડુ તો નથી, 10 ચાલુ થઈ ગયા. ચા પાણી ચાનો આવે બોલ ને બધા પીવા મળે ચાય. આવો દવાડો નીકળો ગાડીમાં. ઓકે એ લઈ જાવ. એટલી મોહિત બરકતો તો કઈ તું બીજા એટલામાંથી તને મોહિશ ગઈ ની. હાલો તમે ગયા શું કહેવાય જામનગર થી આગળ જામનગર વેટા ના દેખા ગયો તું મોલ બરાબર. મને ખબર ને 2 વખત ફેર પૂછો કે વાત ન પૂછો. ફેરની બીમારી લાગે ગઈ મને. આવજે ભાઈ, આવજે. એમાં ડીઝલ પૂરું થયું, પેટ્રોલ પૂરું થયું. મોગલ જય આવળ, જય ખોડાલ, જય વિહાર. આજ મોગલધામ કબરાવના દર્શન કરવા માતાજીની દયાથી. શા કેવો હે? વિગો કયા? ચા નાતીના સા જીવો 1 નંબર. તાકાત વાળો. હા તો સારું લે. અરે સા ને તુકતો ને તુકતો ને આવી ગયો. ઓકે બરાબર છે આતા. બરાબર છે આતા. લે માર તું ટ્રાય કર તો પડે. આને કેવી પ્યાલો લી આપી? એ રકે મેનો ખાધી. તો બુડી ની કામ મને સડા ગઈ નિંદર. આ કામ આવ્યો? ટંકારા ટંકારા આવ્યું. મળી લાની ખાધું એમાં નીકળ્યા વોમિટિંગ થઈ હતી. વોમિટિંગ થઈ પછી હક થયું ને આ લોકોને ચા પીવા બ્રેક મારી. આપણે તો કંઈ ખાવું પીવાનું થતું ને અમારા રાજુભાઈ સાઉદિયા રિટર્ન સૂન ફ્લાઇંગ ટુ એ ન કહેવાય એમ કે આતા જો નિંદર ને આવતી ને સારું હે ને. એ હાલો ભાગાડો ને એ હાઈટ જો જ રાખ. 60 ને ઉપર કરી જો રાખ ને હવારે નહીં પૂગીએ. એ આઈકી રેક જાઓ મળી સાન કભી હારી પી લીધી બધા ઈ ટ્રાન્સફર થા તો હે ટ્રાફિક છે બહુ ટ્રાફિક ક્યાં ને ટ્રાફિક હાલે. ટૂંકમાં સાઈડ ના બ્રેકટિયામાંથી ગાડીઓ કાઢે ને આ ટૂંકમાં માતાના મોઢી બહુ હાલે હાલે ને એટલા માણસ જાય ને એટલા વાહન બાંધે બાંધે ને જાય. એટલે તો આ મહિનાનું કંઈ હોય આશાપુરામાં કે તમને કંઈ ખબર હોય ને તો કોમેન્ટમાં કહેજો. એટલા માણસ જાય આશાપુરાના મઠમાં. તો આ મહિનામાં કંઈ હોય કે કાયમી એટલા જતા હોય કે કોઈને ખબર હોય ને એ લેખજો. બહુ માણસ હાલે ને જાય, બહુ ઉતારા કરેલ છે, બહુ સેવાવાળા માણસો ના ઓલા પણ આવે. ટ્રાફિક બહુ છે. આવી રીતના સાઈડમાંથી ગાડીઓ નીકળે બે ગાડીઓ ડબલ લઈને બહુ ટ્રાફિક જામ છે. જોઈ જાઓ ગાડીમાં મોજ કરતા જાય માણસ બે રલૂન ભેગા. જે મોગલમાં તો અમે રણાવેથી નીકળ્યા હતા સાંજના 7 વાગે અને અમે પગ્યા સવારના 4:45 વાગે કબરાવ. જો આવી રીતના માણસ નીચે હોતા બધા હજે તો બધા કે 5 વાગે આરતી થાય કાંઈ કાંઈ ખબર નહીં હે બધા એટલે મોટરસાઇકલ લઈને આવ્યા હે. આમ વાહ કેટલી પાર્કિંગમાં પડીને બધા આવી રીતના બધા હોતા. મારી હાલત બહુ ખરાબ થઈ ગઈ. કેટલી ફેરે શું કહીશ તો પૂરા 500 ફેરે વોમિટિંગ થઈ. અતિશય વોમિટિંગ. આવું તમને જિંદગીમાં ક્યારેય નથી થયું એવું આજ થયું. અટાણે પહોંચે નોટ ફિલિંગ વેલ. મને ખબર ત્યાં શૂટ નથી કરવા જતા. ત્યાંથી લગભગ આખરે બંધ થઈ જાય કે અમે જોઈએ જેટલું થાય એટલું તમને દેખાઈ દઉં. જય
મોગલ દેવી મોગલમાં કરવું હોય કોઈને કંઈ દેવું હોય તો અહીં મૂકવાનું રૂપીને દેવા જાય સામાન બધું એમ મૂકે મંદિરમાં પૈસા મૂકવાની સખત મનાય છે. અહીંયા પછી લખેલ મંદિરમાં ફોટોગ્રાફી કે વિડીયોગ્રાફી કરનારને આંખોમાં તકલીફ થાય છે. તો એને આરતી પૂરી થઈ ગઈ. આરતી 5 વાગે ચાલુ થાય તે 5:30 વાગે લગભગ અડધી કલાક આરતી હાલે ને આપણે હું તમને પછી એની બધી વાત કરા. પેલા આટમ ખાલી પબ્લિક જોવાઈ ગયો હોટલામાં 5 વાગ્યામાં બહુ પબ્લિક છે. ફાઇનલી લીંબુ સોડા મળી. એટલે લીંબુ સોડા ને હાથી સોડા જ બધી છે. આ હોટલ વાળા કીધું ભાઈ એક લીંબુ દેન મને બહુ ફેર ચડે. લીંબુ લીધી આવી મીઠું ગોઠવો જુગાડ કરીને લીંબુ સોડા બનાવવાનું ત્યાં જોઈએ. સીતારામ તો હે ને મોગલમાના દર્શન થઈ ગયા અને 5 વાગ્યામાં એટલી ટ્રાફિક નહોતી પબ્લિક હતી પણ બહુ ટ્રાફિક નહોતી કે માતાજીની આરતી થઈ હાવ નજીક બહેન પહેલી લાઈનમાં એટલે હાવ નજીક બહેન માતાજીની આરતીનો લાભ મળ્યો. અને ત્યાં હે ને ફોટા પાડવાની ને વિડીયો ઉતારવાની મનાઈ હતી. ટૂંકમાં ના કોઈ ના નહોતા પાડતા પણ લખેલું હતું બોર્ડ મારેલો હતો કે ફોટા વિડીયો પાડવાની. તો ખબર નહીં મને આજ ત્યાં ગઈ ને તો મને ખુદ મનથી જ એવું નથી કે ફોટા કે વિડીયો પાડવાની. તમે ના જઈને મંદિરમાં એવા લીન થઈ જાવ ને કે વાત ન પૂછો. મુના ગઈ ને તો અમે ગયા ને 5 મિનિટ એમ બેઠા ને તો આરતી ચાલુ થઈ ગઈ ને તો પછી આરતી આખી મારે રોવું જ બંધ નથી. મને એ નહોતું ખબર કે મને રોવું કહેવાનું હવે ખબર નહીં રોવું જાય આમ કહેવાનું રોવું આવ્યું ખબર નહોતા. શું કહેવાય એ જગ્યા જેવી છે ને કે તમે આમ કઈ રીતના મારે તમને વર્ણન કરવું કે તો એને આરતીમાં આમ ના મોગલમાં સાક્ષાત આમ છે દર્શન આપે તમને. મને તો રિયલી આમ અનુભૂતિ થઈ ને માતાજીના અદ્ભુત દર્શન થયા. બહુ સરસ મજાનું ઓર્ગેનાઇઝેશન છે, બહુ સરસ મજાની જગ્યા છે. હરખી રીતના બધાને બેહવા કરવાની વ્યવસ્થા છે, ખાવા પીવાની વ્યવસ્થા છે. જો કમી ખાધું પીધું કે જ મોડું થતું હતું ને અમે નીકળ્યા ગયા રસ્તામાં બધે નાસ્તા કરવા બેઠા. હું તો વોમિટિંગ જ કરનાર મેં તો સાઈન પીતું પીએ ગઈ હતી ને ખાધું ને ત્યાંથી જાય હું અંજાર ના કોઈ તડકો હે ધૂમ બહુ જ તડકો છે. તો આ મોગલમાંનો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરજો. વિડીયો સારો લાગ્યો તો લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આવજો મળી આવ્યા કંઈક નવા વિડીયો માટે. હું આવજો બધા જાજાથી સીતારામ. જો અત્યારે આ હે આવી રીતના હોટલમાં બધા નાસ્તો કરે.